નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આપણી વાર્તા છે અંતિમ સંસ્કાર, જે આ કળિયુગની હકીકત છે. શેઠ અમીર ચંદુભાઈ પાસે પોતાના નામની જેમ જ અઢળક સંપત્તિ હતી. રોકડા રૂપિયા અને બેંક બેલેન્સની તો કોઈ ગણતરી જ નહોતી. જો કે તેમણે અમુક સંપત્તિ પોતાના દીકરાઓના નામે કરી દીધી હતી, જેથી ઇન્કમ ટેક્સ બચાવી શકાય. પરંતુ એ પણ હકીકત હતી કે કરોડોની સંપત્તિ તેમણે પોતાની પાસે જ રાખીને દબાવેલી હતી. પરંતુ એ પણ હકીકત હતી કે કરોડોની સંપત્તિ તેમણે પોતાની પાસે જ દબાવીને રાખેલી હતી. અમીર સંતભાઈના 3 દીકરા હતા અને બધાના લગ્ન થઈ ગયા હતા. બધાના ઘરે પણ બાળકો હતા. પૌત્ર પૌત્રીઓ પણ જુવાન થઈ ગયા હતા. 75 વર્ષની ઉંમરમાં તેમનું શરીર પણ ઘણું દુબળું અને કમજોર થઈ ગયું હતું. આ ઉંમરમાં તેઓ કામ નહોતા કરી શકતા, એટલા માટે વેપાર ચલાવવાનું કામ તેમણે પોતાના દીકરાઓને સોંપી રાખ્યું હતું. ઘરે રહીને પણ વધારે પડતો તેઓ આરામ કરતા અથવા તો થોડીવાર બહાર ફરવા નીકળી જતા. તેમનું શરીર બિલકુલ દુબળું થઈ ગયું હતું. પરંતુ આ ઉંમરમાં પણ તેમનો અવાજ એકદમ બુલંદ હતો. તેમના એક પડકાર પર ઘરના બધા ઊભા રહી જતા. બીમારીઓથી ગ્રસ્ત થઈ ગયા હતા, પરંતુ આજ સુધી એમણે પોતાની સંપત્તિના ભાગ કર્યા નહોતા. દીકરાઓને કહેવા પર તેમની પત્ની સરલા બંને ઘણી વખત સંપત્તિના ભાગ કરી નાખવાનું એમને કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહીં. તેમના પાછળ પણ એક કારણ હતું કે એમના 3 દીકરાઓએ તેમનો વેપાર સંભાળીને રાખ્યો હતો. જો તેઓ સંપત્તિના ભાગ કરી નાખે તો ધંધાના પણ ભાગ કરવા પડે. પછી તેમના દીકરાઓ સાથે મળીને વેપાર સંભાળવાનું તો દૂર, એકબીજા સાથે રહેવાનું પણ પસંદ ન કરત અને ભાઈઓ વચ્ચે એકતા ન જળવાઈ રહે. તેથી આ બધો વિચાર કરીને તેમણે મિલકતનો ભાગ પાડવા સંબંધી કોઈ નિર્ણય ન લીધો. ક્યારેક દીકરાઓ ભાગની વાત કરતા તો અમીર સંતભાઈ એકદમ ભડકી જતા અને કડક અવાજમાં તેમને ખીજાઈ જતા. દીકરાઓનું મોઢું ત્યારે તો બંધ થઈ જતું હતું, પરંતુ તેમની પીઠ પાછળ 3 દીકરા પોતાના પિતાને ખૂબ જ કોસતા રહેતા. મર્યા પછી આ બધી ધન સંપત્તિ પોતાના સાથે લઈ જવાના છે. પોતાના જીવતે જીવતા ભાગ પાડી દે તો ઠીક છે, નહીતર અંદરો અંદર ઝઘડા થવાનું નક્કી છે. 2 વર્ષ વધારે વીત્યા પછી અમીરચંદભાઈ વધારે બીમાર રહેવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો જ્યારે તેમણે ખાટલો પકડી લીધો. 6 મહિનામાં ખબર નહીં કેટલી વખત હોસ્પિટલમાં તેમને એડમિટ કરવા પડ્યા અને કેટલીય વખત તેઓ પાછા ઘરે આવ્યા. આખરે એક દિવસ બીમારીઓના કારણે તેઓ હંમેશા માટે મોતની અંદર સૂઈ ગયા. બિચારા સરલાબેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. અમીરચંદભાઈના મૃત્યુ પર તેમના બધા દીકરા અને વહુઓ એકત્રિત થયા. આમ તો 6 મહિનાથી તે બધા પણ એ જ રાહ જોતા હતા કે ક્યારે તેમના પિતા આ દુનિયામાંથી જતા રહે અને ક્યારે તેમની સંપત્તિના ભાગ પાડવાની વાત કરવામાં આવે. રાતના 8 વાગ્યા હતા ત્યારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તે સમયે તેમના પત્ની સરલાબેન તેમના સાથે જ હતા. રાતના સમયે તેમના મૃત શરીરને ઘરે લઈ આવવામાં આવ્યું. બધા સગા સંબંધીઓને સમાચાર આપવામાં આવ્યા કે અંતિમ સંસ્કાર બીજા દિવસે સવારે 11 વાગે કરવામાં આવશે. અમીરચંદભાઈના 2 દીકરા પંકજ અને પ્રતીક તે સમયે ઘરે હતા. જ્યારે ત્રીજો દીકરો તપન વ્યાપારના કારણે બીજા શહેરમાં ગયેલો હતો. જેવા તેને પોતાના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા તો તેણે કહ્યું કે અંતિમ સંસ્કાર તેના આવ્યા પછી કરવામાં આવશે. તેણે બીજા દિવસે સવારમાં જ ફ્લાઇટ પકડી લીધી અને 10 વાગ્યે તે ઘરે પહોંચી ગયો. પિતાના મૃતદેહની પાસે ખોટા આંસુ પાડતા પંકજ અને પ્રતીકે પોતાના ત્રીજા ભાઈ તપનને કહ્યું, પપ્પાના અંતિમ દર્શન કરી લે, હવે પછી પપ્પાના દર્શન ફરીવાર ક્યારેય નહીં થાય. આવું કહેતા તેઓ જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે તપને પોતાના પિતાના મૃત શરીર પર એક નજર નાખી અને બોલ્યા, ભાઈ, દર્શન તો થઈ ગયા, હવે જરાક આપણી બધી મિલકતના પેપર્સ પણ જોઈ લઈએ. અરે તપન, પહેલા દેહ સંસ્કાર કરી લઈએ, તેના પછી આરામથી બેસીને બધી મિલકતના ભાગ પાડીશું. અમે ક્યાં ભાગી જવાના છીએ?
બધાની આપતી સહમતીથી જ ભાગ પડશે. પંકજે કહ્યું. એટલે પ્રતીકે પણ આ વાતમાં સહમતિ દેખાડી. જ્યારે તપન સહમત થયો નહીં. અરે ભાઈ, આટલી જલ્દી કરવાની શું જરૂર છે? અંતિમ સંસ્કાર તો થોડી વાર પછી પણ થઈ જશે, અને ક્યાં લાશ એટલી વારમાં સડી જવાની છે. સૌથી પહેલા મને એ કહો કે મારા ભાગમાં કેટલી સંપત્તિ આવશે? એટલે પંકજ બોલ્યો, એમાં પૂછવાની શું વાત છે? અરે, આપણે 3 ભાઈઓ છીએ, તો સંપત્તિના 3 બરાબરના ભાગ થશે. આટલું સાંભળતા જ તપન ગુસ્સામાં બોલ્યો, અચ્છા, વ્યાપાર સંભાળવાનું બધું કામ હું કરું છું. હંમેશા ટૂર પર હું જાઉં છું, ક્યારેક એક શહેરમાં તો ક્યારેક બીજા શહેરમાં. અને તમે બંને શું કરો છો? ખુરશી પર બેસીને આરામ કરો છો અને ચોપડીઓ કાળી કરો છો. તમે એસીમાં બેઠા બેઠા આરામ કરો છો અને હું તડકામાં બહાર ભટકતો રહું છું. છતાં તમને બરાબરનો ભાગ જોઈએ છે. તમારા બંને કરતા મને થોડો વધારે ભાગ મળવો જોઈએ. આમ પણ હું નાનો છું. નાના ભાઈને દરેક વસ્તુમાં હિસ્સો થોડો વધારે જ મળવો જોઈએ. નાના ભાઈની આ વાત સાંભળીને પંકજ પણ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, બિલકુલ નહીં. આ કઈ ચોકલેટ વેચવાની વાત નથી કે તને નાનો ગણીને એક ટુકડો વધારે આપી દઈએ. હું અલગ અલગ ટેક્સને ઝીણવટતાથી જોઉં છું. ઇન્કમ ટેક્સ, જીએસટી અને ડ્યુટી કઈ રીતે બચાવવી એ બધી મને જ ખબર છે. અને જો હું આ બધું ન જોત તો અડધી કમાણી તો ટેક્સ ભરવામાં નીકળી જાત. મારું કામ બધા કરતા મુશ્કેલ છે, તો એ હિસાબથી તો મને વધારે મિલકત મળવી જોઈએ. આટલી વાત સાંભળતા જ પ્રતીક પણ વચનમાં કૂદી પડ્યો અને બોલ્યો, અચ્છા, અને જો હું કારખાનાનું કામ ન સંભાળત તો શું તમે લોકો વ્યાપારમાંથી આટલી મિલકત બનાવી શક્યા હોત? એ હિસાબથી તો મને સૌથી વધારે ભાગ મળવો જોઈએ. હવે તો 3 જણાએ ઘોષણા કરી લીધી કે સૌથી પહેલા મિલકતનો ભાગ થશે, તેના પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સરલાબેન પોતાના પતિના મૃતદેહ પાસે બેઠેલા હતા. તેમની આ હાલત જોઈને શોભાબેનના મોટા ભાઈ અમૃતભાઈ બોલ્યા, અરે નાલાયકો, પોતાના પિતાનો દેહ સંસ્કાર તો કરી લો. બધાને પિતાની મિલકતમાં પોતાના ભાગની ચિંતા છે. પોતાના પિતાના મૃત શરીરના અંતિમ સંસ્કાર વિશે કોઈ પણ વિચારી નથી રહ્યું. તમારો આ ઝઘડો તો સમાપ્ત થતો દેખાતો નથી, પરંતુ તમારા આ ઝઘડાથી તમારી મા ઉપર શું વીતી રહી હશે એ કોઈએ વિચાર્યું છે? કોઈએ તેની મરજી જાણવાની કોશિશ ન કરી કે તે શું ઈચ્છે છે? ત્યારે પ્રતીક બોલ્યો, અરે મામા, મિલકતના ભાગ પાડવા વિશે મમ્મીને શું પૂછવાનું? મમ્મીને શું કહેવાનું હોય? તેમણે તો અમે જેવું કહીશું તેઓ માની જશે અને અંતિમ સંસ્કાર આજે નહીં તો કાલે થઈ જશે. પહેલા અમને એક નિર્ણય પર પહોંચવા દો. પરંતુ બેટા, સૌથી પહેલા જે કામ જરૂરી છે તે કરવું જોઈએ. વિધિ વિધાનથી પિતાના અંતિમ સંસ્કાર કરવા એ દીકરાનું કર્તવ્ય હોય છે. પહેલા પોતાની ફરજ પૂરી કરો, ત્યાર પછી હક માટે લડજો. પોતાના મામાની આટલી વાત સાંભળતા તપોવન જોરદાર અવાજમાં બોલ્યો, બધા લોકો કાન ખોલીને સાંભળી લો. મિલકતના ભાગ તો આજે જ અને હમણાં જ થઈને જ રહેશે. એક વખત અંતિમ સંસ્કાર કરી નાખ્યા તો પછી કોઈના દિમાગની શું ખબર પડે, ક્યાંય ફરી જાય. મને તો પોતાના હિસાબથી મિલકતનો ભાગ જોઈએ અને આ સંપત્તિનો ભાગ હું જ કરીશ. તપનની વાતો સાંભળીને ઘરના જાણે હોબાળો થઈ ગયો. આ દરમિયાન સરલાબેન ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા અને પોતાના ભાઈને અંદર બોલાવીને તેમની સાથે કંઈક વાત કરવા લાગ્યા. અહીં વાત એટલી બધી વધી ગઈ કે હવે 3 દીકરા અંદરો અંદર લડવા અને મારવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. 3 ભાઈઓએ પોતપોતાના વકીલોને બોલાવ્યા અને સ્વર્ગીય અમીરચંદભાઈનું ઘર સાક્ષાત કુસ્તીનું મેદાન બની ગયું હોય. આ દરમિયાન કોઈને ખબર નહોતી કે શોભાબેન ક્યાં છે અને કઈ હાલતમાં છે અને તે શું ઈચ્છે છે. અહીં અર્થીને શમશાન લઈ જવામાં મોડું થતા જોઈને ત્યાં એકત્રિત થયેલા તેમના અમુક સંબંધીઓ ચિંતામાં આવી ગયા. પરંતુ દીકરા અને વહુ હજુ સુધી અંદરો અંદર લડી રહ્યા હતા. મિલકતના ભાગની સમસ્યાઓનું કોઈ સમાધાન નહોતું નીકળી રહ્યું. જોત જોતામાં સાંજ થઈ ગઈ ત્યારે એક ગાડી તેની ઘરની બહાર આવીને ઊભી રહી અને અમુક લોકો અમીરચંદભાઈના નિર્જીવ શરીરને ઉપાડીને લઈ જવા લાગ્યા. આ જોઈને બધા હેરાન રહી ગયા. અરે અરે, કોણ છો તમે લોકો અને ક્યાં લઈ જઈ રહ્યા છો? પપ્પાના મૃત શરીરને તપોવન બોલ્યો એટલે તે જ સમયે અમૃતભાઈ પોતાની બહેનના રૂમમાંથી બહાર આવ્યા
અને બોલ્યા, ખબરદાર, કોઈ આ લોકોને નહીં રોકે. આ સરકારી હોસ્પિટલના કર્મચારી છે, એમણે તમારી મમ્મીએ બોલાવ્યા છે. આ સાંભળીને ત્રણેય જણ પોતાના મામાની તરફ હેરાનીથી જોવા લાગ્યા. એટલે અમૃતભાઈ બોલ્યા, આમાં આટલી હેરાનીની શું વાત છે? તમે લોકોએ પોતાની ફરજ સમજી નહીં, એટલે તમારી મમ્મીએ પોતાના પિતાના મૃત શરીરને હોસ્પિટલમાં દાનમાં દેવાનો નિર્ણય કરી લીધો છે, કેમ કે તે નથી ઈચ્છતી કે તમારા જેવા નાલાયકોના હાથે આ અંતિમ સંસ્કાર થાય. અને બીજું, વિજય, ધન સંપત્તિ માટે તમે લોકો પોતાની બધી જ લાજ શરમ વેચી બેઠા છો. તે સંપત્તિનો નિર્ણય પણ તમારી મમ્મીએ લઈ લીધો છે. આટલું સાંભળતા જ ત્રણેય દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્રણેય પોતાની પત્નીઓ સાથે તરત જ દોડતા પોતાની મમ્મીના રૂમમાં આવ્યા. મમ્મી, અમને પૂછ્યા વગર જ તમે પપ્પાના મૃત શરીરને હોસ્પિટલમાં દાન દેવાનો નિર્ણય કેવી રીતે લઈ લીધો? પંકજે ગુસ્સામાં કહ્યું. એટલે તપન પણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, બધી જ મિલકત વિશે તમે જ નિર્ણય લઈ લીધો. અમને પણ જણાવો, આખરે શું કરવા માંગો છો? ત્રણેય દીકરાઓ બોલતા જતા હતા, જ્યારે સરલાબેન આંખના પલકારો માર્યા વગર સતત તરફ જોઈ રહ્યા હતા. ત્યારે મોટા દીકરા પંકજને શંકા ગઈ. પોતાના મમ્મીને હેરાનીથી જોતા તે તેમની નજીક ગયો અને તેમને હલાવ્યા. તો તે જ સમયે તેમનું માથું એક તરફ નમી ગયું. સરલાબેન પણ આ કુળ દુનિયામાંથી હંમેશા માટે વિદાય થઈ ગયા. આ જોઈને ત્રણેય દીકરા અને વહુ આશ્ચર્યચકિત થઈ ગયા. તે જ સમયે પંકજની નજર મમ્મી પાસે રાખેલા એક કાગળ પર ગઈ. તેના પર સરલાબેને પોતાના હાથેથી કંઈક લખ્યું હતું. પંકજે જે ચિઠ્ઠી વાંચવાનું શરૂઆત કરી, પોતાના જે દીકરાઓ માટે એક પિતાએ પોતાની આખી જિંદગી વાર કરી દીધી, દિવસ રાત એક કરી નાખ્યા, તડતોડ મહેનત કરીને ધન સંપત્તિ ભેગી કરી, આજે તે જ પિતાની લાશ ઘરના આંગણામાં પડી અંતિમ સંસ્કારની રાહ જોઈ રહી છે. આનાથી વધારે લાલચની વાત તમારા જ લોકો માટે બીજી શું હોઈ શકે? તમને ત્રણેયને આટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટા કરતા સમયે મેં અને તમારા પપ્પાએ ક્યારેય પણ નહોતું વિચાર્યું કે આગળ ચાલીને તમે અમારી આ હાલત કરશો. સારું જ થયું કે તમે પોતાના પિતાના અંતિમ સંસ્કાર ન કર્યા. હું સરલાબેન આજે તમારાથી તમારા માતા પિતાના અંતિમ સંસ્કાર પણ હું કરી રહી છું. તમારા જેવા લાલચુ નથી અને નાલાયક સંતાનના હાથે અંતિમ સંસ્કાર થાય એના કરતાં તો સારું છે કે આ શરીર કોઈના કામમાં આવી જાય અને મરતા મરતા પણ કોઈને જીવનદાન આપી જાય. અને હા, જે ધન સંપત્તિ માટે તમે લોકોએ તમારા પિતાના મૃતદેહની સામે આટલો બધો હોબાળો કર્યો, તેના પર કાયદાના રીતે હવે મારો અધિકાર હતો અને પોતાના અધિકારનો આ ઉપયોગ કરીને મેં આ બધી જ મિલકત શહેરના તમામ વૃદ્ધાશ્રમો અને અનાથ આશ્રમમાં દાન કરી દીધી છે. આજે બધા જ રૂપિયા મારા અને તમારા પપ્પાના જોઈન્ટ એકાઉન્ટથી ટ્રાન્સફર થઈ ગયા છે અને દાન કરવામાં આવ્યા છે. પત્ર વાંચીને ત્રણેય દીકરા અને વહુની આંખો ફાટી રહી ગઈ. બધા પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા. થોડી જ વારમાં હોસ્પિટલમાંથી એક બીજી એમ્બ્યુલન્સ આવી અને શોભાબેનના મૃત શરીરને પણ હોસ્પિટલમાં લઈ ગયા. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી અવનવી વાતો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.